નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રાજકોટ સહિત રાજ્યભરમાં હડતાળ પર ઉતરી જતા આંગણવાડીના મહિલા કર્મચારીઓ। દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં ઉપસ્થિત રહેતા જામનગર બીજેપીના અગ્રણીઓ। જામનગરમાં એક સાથે 5000 થી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવતા ગાંધીનગર સુધી પડઘા। બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 1.10 કરોડના ચેક રિટર્ન કેસમાં 2 વર્ષ અને બમણા દંડની સજા ફરમાવતી જામનગરની કોર્ટ। સ્મશાન અંગેની જીટીપીએલ જામનગર ન્યૂઝની લોક ઝુંબેશને સમર્થન આપતા વિપક્ષના નેતા ધવલ નંદા। હાલની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય પટેલ કોલોની શેરી નંબર 2 બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9825186975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યની આંગણવાડી સાથે જોડાયેલી મહિલા કર્મચારીઓએ પોતાના કામના ભારણ અને પડતર માંગણીને લઈને વિરોધ નોંધાવ્યો છે। રાજ્યમાં રાજકોટ અને અમદાવાદ સહિત વલસાડ, નવસારી, અરવલ્લી, આણંદ અને દાહોદમાં મહિલા કર્મચારીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યા હતા। વલસાડમાં જિલ્લાની આંગણવાડી મહિલાઓએ કલ્યાણબાગથી કલેક્ટર કચેરી સુધી 300 બહેનોએ રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। નવસારીમાં જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા 800 આંગણવાડી મહિલા કર્મચારીઓએ આંગણવાડીને તાળાબંધી કરી છે। અરવલ્લીના મોડાસામાં 70 આંગણવાડી કર્મચારીઓએ સૂત્રોચ્ચાર કરી સરકાર સામે વિરોધ નોંધાવ્યો છે। ત્યારે આણંદના પેટલાદમાં તાલુકાની આંગણવાડી કર્મચારીઓએ પડતર પ્રશ્નો અને માંગણીને લઈ સીડીપીઓ કચેરીમાં પ્રદર્શન કર્યું હતું। દાહોદમાં પણ વૈદ્યનાથ મહાદેવ મંદિર ખાતે આંગણવાડી કર્મચારીઓએ પોતાના પ્રશ્નોને લઈ હડતાળ યોજી હતી। વલસાડ જિલ્લાની આંગણવાડી મહિલાઓએ પોતાની પડતર માંગણીઓને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો। કલ્યાણબાગથી કલેક્ટર કચેરી સુધી 300 બહેનોએ રેલી કાઢી હતી। યોગ્ય વેતન અને કામના કલાકો નક્કી કરાય તેમજ અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં ઓનલાઈન કામગીરી જેવા વિવિધ મુદ્દાઓને લઈને કલેક્ટરને આવેદન આપ્યું હતું અને તમામ માંગનું ઝડપથી નિરાકરણ આવે તેવી માંગ કરી છે। દેશના પાટનગર દિલ્હીમાં આજથી ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની 2 દિવસની બેઠકનો પ્રારંભ થયો છે। આ બેઠકમાં ઉપસ્થિત રહેવા જામનગર શહેર જિલ્લાના બીજેપીના પદાધિકારીઓ અને આગેવાનો દિલ્હી પહોંચ્યા છે। પાટનગર દિલ્હીના ભારત મંડપમ નામના સ્થળે 2 દિવસની આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે। આ બેઠકમાં ભાગ લેવા જામનગરથી સાંસદ પૂનમબેન માડમ, મેયર વિનોદભાઈ ખીમસુરિયા, ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢા, શહેર બીજેપી પ્રમુખ વિમલભાઈ કગથરા, જિલ્લા બીજેપી પ્રમુખ રમેશભાઈ મુંગરા તથા 3 ધારાસભ્યો મેઘજીભાઈ ચાવડા, દિવ્યેશભાઈ અકબરી અને રીવાબા જાડેજા ઉપરાંત જામનગર બીજેપીના પ્રભારી પલ્લવીબેન ઠાકર સહિતના અગ્રણીઓએ દિલ્હી પહોંચ્યા છે। આજે બેઠકના પ્રથમ દિવસે બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ સર્વેને માર્ગદર્શન આપ્યું હતું। આવતીકાલે રવિવારે વડાપ્રધાન મોદી આ બેઠકમાં ઉપસ્થિત રહેશે અને સર્વેને જરૂરી માર્ગદર્શન આપશે। અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં લોકસભા ચૂંટણી આવી રહી હોય ચૂંટણીને ધ્યાનમાં રાખી આ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી રહી છે। હવે લઈશું નાનકડું વિરામ બાદ જોશું જામનગરમાં આંદોલન, ડાયરેક્ટરને સજા, જીટીપીએલ જામનગર ન્યૂઝની સ્મશાન અંગેની ઝુંબેશને ટેકો અને પૂર્વ વિપક્ષ નેતાની વિશેષ મુલાકાત। જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા જેસીઆર ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય જેસીઆર મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ। જામનગરના સૌપ્રથમ 12000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ। આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, યુસીબી કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડી જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બી ઇન્ડી, રોકી યુએસએ સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ।
₹3,999ની ખરીદી ઉપર સિલ્વર કૂપન અને ₹6,999ની ખરીદી ઉપર ગોલ્ડન કૂપન. આ બંને કૂપનનો લાભ 29 ફેબ્રુઆરી 2024 સુધી જ ઉપલબ્ધ. બંને કૂપનનો એક લકી ડ્રો તારીખ 29 ફેબ્રુઆરી 2024ના ગુરુવારના યોજવામાં આવશે. આ લકી ડ્રોના વિજેતા થનારને 2 વ્હીલર સ્કૂટર, LED ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, માઇક્રોવેવ ઓવન, હોમ થિયેટર, બ્રાન્ડેડ સાયકલ, લગેજ બેગ, મિક્સર, સ્માર્ટફોન વોચ, હેડફોન સહિતના ઇનામો આપવામાં આવશે. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટી બ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોથી માંડીને જિલ્લા પંચાયત સુધીના વિવિધ સરકારી વિભાગોના અસંખ્ય કર્મચારીઓ સરકારની વિરુદ્ધમાં ગત 14 ફેબ્રુઆરીથી આંદોલન ચલાવી રહ્યા છે. જેના ભાગરૂપે જામનગરમાં આજે શનિવારે સવારે આંદોલનના સતત ચોથા દિવસે અંદાજે 5000થી વધુ કર્મચારીઓએ એક કાર્યક્રમ આપ્યો હતો. આ હજારો કર્મચારીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. આ પત્રો ટપાલ પેટીમાં પોસ્ટ કરવામાં આવ્યા હતા. આ હજારો કર્મચારીઓ જૂની પેન્શન યોજના ફરીથી લાગુ કરવા સહિતની વિવિધ પડતર માંગણીઓ સંબંધે આંદોલન ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નજીકના ભૂતકાળમાં સરકારે આ હજારો કર્મચારીઓની અમુક પડતર માંગો સ્વીકારી લીધી હતી. આમ છતાં સરકારે આ સમાધાનની શરતોનો અમલ કર્યો નથી. તેથી આ હજારો કર્મચારીઓ ફરીથી સરકાર વિરુદ્ધ આક્રોશ ઠાલવી રહ્યા છે. 14 અને 15 ફેબ્રુઆરીએ આ હજારો કર્મચારીઓએ વિરોધ દર્શાવવા કાળી પટ્ટી ધારણ કરી પોતાની નોકરીની ફરજો બજાવી હતી. 16 ફેબ્રુઆરીએ શુક્રવારે હજારો કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી પોતાની ફરજો બજાવી હતી અને સરકાર સમક્ષ વિરોધ દર્શાવ્યો હતો. આંદોલનના 3 દિવસ પછી પણ સરકાર તરફથી કોઈ પણ પ્રતિભાવ ન આવતા આજે શનિવારે સવારે હજારો કર્મચારીઓએ કાળા વસ્ત્રો ધારણ કરી મુખ્યમંત્રીને પત્રો લખ્યા છે. આ હજારો કર્મચારીઓ આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. આગામી 23મી ફેબ્રુઆરીએ રાજ્યભરના લાખો કર્મચારીઓ ગાંધીનગરમાં સત્યાગ્રહ છાવણી ખાતે એકત્ર થશે અને સરકારના આંખ કાન ખોલવા ધરણા કરશે. જામનગરના કર્મચારીઓના સ્થાનિક અગ્રણીઓ આદિશકુમાર મહેતા અને ચંદ્રકાંત ખાખરિયાએ સમગ્ર આંદોલન અંગે આજે શનિવારે સવારે કાર્યક્રમ બાદ મીડિયા સમક્ષ આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. આજરોજ દરેક સરકારી કર્મચારીઓના યુનિયનના પ્રતિનિધિઓ બ્લેક ડે ઉજવવા માટેનો નક્કી નિર્ધાર કરવામાં આવેલો અને આજે બધા બ્લેક કપડાં, કાળા કપડાં પહેરી અને સરકારને જે સમાધાન અમારી સાથે કરેલા એ મુદ્દાનું અમલીકરણ કરવા માટે અને 1/4/2005 પહેલાં અને તમામ કર્મચારીઓને પેન્શન જે પ્રથા આપવામાં આવેલી છે OPS એ કન્ટિન્યુ રાખવા માટેની એક માંગણી સાથે અમે આજે બધા ભેગા થયા છીએ. આગામી સમયમાં 23 તારીખે ગાંધીનગર મુકામે આખા તમામ રાજ્યના તમામ કર્મચારીઓ, માધ્યમિક શાળાના કર્મચારીઓ, પ્રાથમિક શાળાના કર્મચારીઓ તથા જિલ્લા પંચાયત, ટ્રેઝરી કચેરી, તમામ કચેરીઓના પ્રતિનિધિઓ સાથે રહી અને ત્યાં મહારેલીનું આયોજન કરવામાં આવેલ છે. અગર એ મહારેલીના આયોજનનો પડકાર જો સ્વીકારવામાં નહીં આવે તો આગળ જે કાંઈ આંદોલનનો પ્રતિભાવ આપવામાં આવશે એ મહામંડળ જે કાંઈ કર્મચારી મહામોરચો કહેશે. ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના આદેશ અનુસાર 14 તારીખથી 23 તારીખ સુધી જુદા જુદા પડતર પ્રશ્નો માટે કાર્યક્રમો નક્કી કરવામાં આવેલા, જેના ભાગરૂપે આજે જામનગર જિલ્લાના 5000 કર્મચારીઓએ પોતાની પડતર માગણીઓ પોસ્ટકાર્ડ સ્વરૂપે મુખ્યમંત્રી સાહેબ સમક્ષ રજૂ કરવાનો કાર્યક્રમ છે. આજે જામનગર જિલ્લાના વિવિધ યુનિયનોના હોદ્દેદારો અને કર્મચારીઓ મળીને રાજ્ય સરકારના મુખ્યમંત્રીને આવેદનપત્ર સ્વરૂપે પોતાના પત્ર પોસ્ટ કરી રહ્યા છે. અમારી મુખ્ય માગણી જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે તેમજ જે ફિક્સ પગારની પ્રથા અને કોન્ટ્રાક્ટ પ્રથા છે એ રદ કરવામાં આવે તેમજ ગયા વર્ષે સરકારે અમારી સાથે કરેલા સમાધાનના મુખ્ય પ્રશ્નો છે એમાં ખાસ કરીને 1/4/2005 પહેલાંની જૂની પેન્શન યોજના શરૂ કરવામાં આવે, CPFનો ફાળો 10%ની સામે 14% કરવામાં આવે તેમજ
કેન્દ્રના ધોરણે HRA તથા અન્ય ભથ્થાઓ આપવામાં આવે આ મુખ્ય માગણી અમે મુખ્યમંત્રી સમક્ષ વ્યક્ત કરી છે. એ કાળા કપડાં પહેરી અને વિરોધ વ્યક્ત કર્યો છે અને આગામી 23 તારીખે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાનો કાર્યક્રમ છે. બોલિવૂડની હિન્દી ફિલ્મોમાં એક જમાનામાં ડાયરેક્ટર રાજકુમાર સંતોષીની બોલબાલા હતી. તેઓ ફિલ્મફેર એવોર્ડ વિજેતા ડાયરેક્ટરનું બહુમાન ધરાવે છે. સની દેઓલ અભિનીત ઘાયલ અને દામિની જેવી હિટ ફિલ્મોના ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જામનગરની અદાલતે ચેક પરતની એક ફરિયાદમાં 2 વર્ષની સજા ફટકારી છે. આજે શનિવારે બપોરે આ કેસના ફરિયાદી જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકલાલના વકીલ પિયુષ ભોજાણી આ કેસની સુનાવણીમાં જામનગર ખાતે હાજર રહ્યા હતા. ત્યારે અદાલતના પ્રાંગણમાં આ કેસ મુદ્દે GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જેસભાઈ રૂપારેલિયા દ્વારા પિયુષ ભોજાણીની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી અને તેઓએ આ કાનૂની જંગની વિગતો આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરના ઉદ્યોગપતિ અશોકલાલ દ્વારા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને જે તે સમયે સંબંધ દાવે 1 કરોડ અને 20 લાખ રૂપિયા હાથ ઉછીના આપ્યા હતા. જેની સામે રાજકુમાર સંતોષીએ ₹10 લાખનો એક એવા કુલ 12 ચેક અશોકભાઈ લાલને આપ્યા હતા. રાજકુમાર સંતોષીએ આપેલા આ ચેકો બેંકમાંથી પરત ફર્યા હતા. આ 12 પૈકી 11 ચેકના તમામ કેસ આજે શનિવારની અદાલતમાં ચાલ્યા હતા. અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે ડાયરેક્ટરે અશોકભાઈ લાલને આ બાકી લેણા ચૂકવ્યા નથી. આજથી 7 વર્ષ પહેલા આ ડાયરેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ ફરિયાદના અનુસંધાને મુંબઈ પોલીસ દ્વારા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને સમન્સ બજાવવામાં આવ્યા છતાં આ આરોપી ડાયરેક્ટર જામનગરની અદાલતમાં આ કેસમાં હાજર થયા ન હતા. તે દરમિયાન આરોપી ડાયરેક્ટરની ગેરહાજરીમાં જામનગરમાં આજે એડિશનલ ચીફ મેજિસ્ટ્રેટ વિજય ગઢવીની અદાલતમાં આ કેસ ચાલ્યો હતો અને અદાલતે આરોપી ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને આ 11 પરત થયેલા ચેકના તમામ કેસમાં કુલ મળીને 2 વર્ષની સજા અને ₹2 કરોડનો દંડ ફટકાર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ₹10 લાખનો એક 12મો ચેક પણ પરત ફરેલો છે, જેનો કેસ હજુ બાકી છે. આરોપી ડાયરેક્ટરને ₹2 કરોડ જે દંડ ફટકારવામાં આવ્યો છે તે તમામ રકમ વળતર પેટે ફરિયાદીને ચૂકવવાની રહેશે એવો અદાલતે હુકમ કર્યો છે. જામનગરની અદાલતમાં આજે શનિવારે આ કેસમાં ફરિયાદી તરફથી વકીલ પિયુષ ભોજાણી, ભાવિન રાજદેવ, કિશોર ભટ્ટ, પ્રકાશ કંટારિયા, સચિન જોશી, અર્શ કાસમાણી અને અલકા નથવાણી હાજર રહ્યા હતા. અદાલતે આ સજા સંભળાવી ત્યારે આરોપી ડાયરેક્ટર અદાલતમાં હાજર રહ્યા ન હતા. તેથી અદાલતે આરોપી વિરુદ્ધ સજાનું વોરંટ જારી કર્યું છે. ફરિયાદીના વકીલ પિયુષ ભોજાણી સાથેની મુલાકાતના વિશેષ અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. GTPL જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જિલ્લા ન્યાયાલય ખાતે આવ્યા છે, કોર્ટ ખાતે આવ્યા છે. ખાસ કરીને આજે એક ઐતિહાસિક દિવસ છે જામનગર માટે, કારણ કે ઉદ્યોગપતિ એવા જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલ એટલે એક જે તે સમયે 2016-17માં મુંબઈની પાર્ટી એવા ફિલ્મ પ્રોડ્યુસર રાજકુમાર સંતોષીને 1 કરોડ 20 લાખ રૂપિયા જેવી એમાઉન્ટ એમણે આપી હતી. પણ જે તે સમયે કંઈ વાત નહીં બની હોય, ઓછુતા આપ્યા હશે, એક માનવતાને રૂએ આ વહીવટ કર્યો હશે, વ્યવહાર કર્યો હશે. પણ પછી રાજકુમાર સંતોષીએ પણ એમને આ વ્યવહાર માટે એક પેમેન્ટ આપ્યું હતું, એટલે કે ચેકથી માધ્યમથી પેમેન્ટ આપ્યું હતું. પણ એની અંદર જે તે સમયે ચેક રિટર્ન થયા હતા. પણ જે તે સમયે નોટિસ પણ એને બજાવવામાં આવી હતી કે ભાઈ તમે લોકો આ પૈસા જે બાકી છે એ તમે પરત આપી દો. પણ છતાં એ લોકો એ વાતમાં ન આવ્યા અને કોર્ટ મેટર બની. કોર્ટ મેટરની અંદર જામનગરના જાણીતા એવા એડવોકેટ પિયુષ ભોજાણી અને ભાવિન ભોજાણી આ બંને ભાઈઓએ આ કેસ સંભાળ્યો. અશોકભાઈ લાલે આ વાત કરી કે ભાઈ આ રીતે મારું એક પેમેન્ટ રોકાયેલું છે, એ લોકો આપણને જવાબ નથી દેતા. પછી આ વાત કોર્ટમાં ગઈ, પણ 2016-17ની વાત છે. જો સામાન્ય માણસ હોય તો આ જો અવળું મોટું પેમેન્ટ રોકાઈ જાય તો ખરેખર રોડ ઉપર આવી જાય. પણ આ અશોકભાઈ લાલ તો એક મૂડીવાદી માણસ છે, એટલે બજારની અંદર પણ ટકી રહ્યા અને આ કાનૂની લડત એ લડ્યા. પણ આજે કાનૂની લડતનો વિજય થયો છે એ નક્કી છે, કારણ કે આજે આ કોર્ટે પણ આ બાબતની ગંભીરતા લઈ અને અશોકભાઈ લાલની ફેવરમાં આ ચુકાદો આપ્યો છે. એટલે કે ભાઈ આજે કંઈ અત્યાર સુધીમાં 10-10 લાખના 12 ચેક એ લોકો આપ્યા હતા, પણ એમાં હજી એક ચેકની એક કાનૂની કાર્યવાહી બાકી છે અને 11 ચેકનું આજે જજમેન્ટ આવી ગયું છે. 1 કરોડ 10 લાખની જગ્યાએ ડબલ પેમેન્ટ આપવું અને 2 વર્ષની સજા રાજકુમાર સંતોષીને થઈ છે. એટલે જામનગર માટે આજે ઐતિહાસિક દિવસ છે. અને ખાસ કરીને કાનૂની લડાઈની વાત કરીએ, વકીલ મંડળની વાત કરીએ તો પિયુષભાઈ ભોજાણીને ઠેર ઠેરથી અભિનંદન પણ મળી રહ્યા છે. તો પિયુષભાઈ ભોજાણી એડવોકેટ છે, આપણા જાણીતા છે જામનગરના, આપણે એને આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછ્યું કે સાહેબ આજે જે કાંઈ આજનો ચુકાદો આવ્યો છે એ શું છે ને મેટર શું હતી ખરેખર? જામનગરના જાણીતા ઉદ્યોગપતિ અશોકભાઈ લાલને રાજકુમાર સંતોષી સાથે મિત્રતા થતાં તેમને ફિલ્મ પ્રોડક્શન માટે પૈસાની જરૂરત હતી. જેથી અશોકભાઈએ તેમને 1 કરોડ 20 લાખ રૂપિયા હાથ ઉછીને આપેલા હતા. જે રકમ આપ્યા બાદ રાજકુમાર સંતોષે પૈસા પરત ન કરતા તેને ચેક આપેલા હતા. જે ચેક રાજકુમાર સંતોષે કહેતા બેંકમાં ડિપોઝિટ કરતા તમામ ચેકો રિટર્ન થયેલા. જે ચેકો રિટર્ન થયા બાદ અમે રાજકુમાર સંતોષીને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 સ્થળે નોટિસ આપેલી. તે નોટિસ આપ્યા બાદ પણ રાજકુમાર સંતોષીએ પૈસા ન આપતા અમે રાજકુમાર સંતોષી વિરુદ્ધ જામનગરની કોર્ટમાં
ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 તળે ફરિયાદો કરેલી, જે તમામ કેસો ચાલી જતા આજરોજ જામનગરની નામદાર અદાલતે રાજકુમાર સંતોષીને બધા કેસોમાં 2 વર્ષની સજા તથા ચેકની રકમથી બમણી રકમનો દંડ ફટકારેલ છે. સાહેબ મુખ્ય મેટર શું હતી, આ કઈ રીતે આ વાત બની હતી? ને પૈસા ફિલ્મ પ્રોડક્શન માટે પૈસાની જરૂરત હતી. અવારનવાર પૈસા તો એ લઈ જતા હતા, પૈસા આપી પણ દેતા હતા, પણ પછી એમના પિક્ચર્સ કન્ટિન્યુઅસલી ફ્લોપ જતા પૈસાની ક્રાઇસિસ થઈને તે પૈસા આપી ના શકેલ અને ધીરે ધીરે તેની નિયત પણ બગડતી ગઈ. રાજકોટમાં પણ એને આજકાલ ગ્રુપ સાથે પણ ચીટિંગ કરેલું છે, તેમને પણ તે ફરિયાદ કરેલી હતી, એમાં પણ એને સજા થઈ છે અને એવી જ રીતે અશોકભાઈમાં પણ આજરોજ સજા થઈ છે. એના એડવોકેટ તરફથી શું એ લોકોને કોર્ટની અંદર શું રજૂઆત થતી હતી? એની મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ ચેકો અમારી પાસે પડેલા હતા અને અમે એનો મિસયુઝ કર્યો છે, આ ચેકના પૈસા એને આપી દીધા છે. 2013-14માં અમે એના વિરુદ્ધ ફરિયાદો કરેલી હતી, તે પછી 2016-17માં પાછા શું કામ પૈસા આપ્યા, પણ એના જે કોઈ બચાવ હતા એ યોગ્ય નહોતા અને કોર્ટે અમારા જે કોઈ પુરાવા હતા, અમે જે કોઈ ડોક્યુમેન્ટરી એવિડન્સ હતા, અશોકભાઈની જે ફાઇનાન્શિયલ સદ્ધરતા હતી તે બધું ધ્યાન ઉપર લઈ રાજકુમાર સંતોષી વિરુદ્ધ આજરોજ ઓર્ડર કરેલ છે. ખાસ કરીને જે રાજકુમાર સંતોષી છે, ફિલ્મ પ્રોડ્યુસર ડાયરેક્ટર છે, એને તારીખ પે તારીખ પિક્ચર પણ બનાવ્યું છે અને એ આશાકંજામાં આવી ગયા. જી, એને તારીખ પે તારીખ પિક્ચર બનાવ. આ કેસમાં પણ એને બહુ તારીખો લીધી, હાજર નહોતો થતો. અમે બોમ્બે રૂબરૂ જૂ પોલીસ સ્ટેશનમાં અનેક વખત ધક્કાઓ ખાધા, સમન્સ બજાવ્યા, સમન્સ બજાવ્યા પછી વોરંટમાં પણ હાજર નહોતું થતો. અમે બોમ્બે પોલીસ કમિશનરના ખુલાસાઓ માંગ્યા. લાંબા કાનૂની લડાઈ બાદ આજરોજ તેને સજા થઈ છે અને કાયદાનું જ્ઞાન થયું છે. ખાસ કરીને તારે કે આજે એને કસ્ટડીમાં લીધા છે શું છે? આજરોજ હાજર નથી રહ્યા અને તેમને અપીલમાં જવા માટે હાજર થવું પડે, પણ ક્યારે હાજર થાય છે જોઈએ હવે. ખાસ કરીને તારે કે એમને કોર્ટે મુદત પણ આપી છે ઉપલી કોર્ટમાં જવા માટે? જનરલી કોર્ટ ઓર્ડર્સ એની હાજરી હોય તો સ્ટે કરી દેતા હોય, પણ હજી સુધી કોર્ટે કાંઈ ઓર્ડર કર્યો નથી, એટલે બપોર પછી ઓર્ડર કરે છે જોવાનું છે. એટલે એનું આમ સામાન્ય રીતે ધરપકડનું વોરંટ નીકળશે? હા, જો કોર્ટ સ્ટે ના કરે તો વોરંટ નીકળી શકે, બરાબર. હજી કોર્ટે કંઈ હજી ઓર્ડર કર્યો નથી એટલે વોરંટ કાઢે છે કે ટાઈમ આપે છે, જોઈએ શું ઓર્ડર કરે છે. જામનગરની કઈ કોર્ટે આ જજમેન્ટ આપ્યું છે? જામનગરની એડિશનલ નેગોશિયેબલની જે સ્પેશિયલ કોર્ટ છે, વિજય ગઢવી સાહેબ છે, એમને ઓર્ડર કરેલો છે. આ હતા પિયુષભાઈ ભોજાણી અને છેલ્લા 17 વર્ષથી એ પોતે આ વકીલાત તરીકેની પ્રેક્ટિસ કરે છે. ખાસ કરીને આ ચેક રિટર્નની જ્યારે વાત આવે, ચેક બાબતની જે વાત આવે એમાં નિષ્ણાંત છે અને આજે અશોકભાઈ લાલની ફેવરમાં ચુકાદો આવ્યો છે અને ખાસ કરીને 1,10,00,000નો આજે ચુકાદો આવ્યો છે. પણ હવે વસ્તુ એ બની છે કે એનું ડબલ પેમેન્ટ રાજકુમાર સંતોષીએ આપવાનું રહેશે, એટલે કે 2,20,00,000 રૂપિયા આપવાના રહેશે પાર્ટીને, એટલે કે અશોકભાઈ લાલને આપવાના રહેશે, કારણ કે ઘણો સમય થઈ ગયો છે, એકના ડબલ પણ થઈ ગયા છે અને 2 વર્ષની સજાની જે વાત આવે છે એ 2 વર્ષની સજા પણ રાજકુમાર સંતોષીએ ભોગવવાની તૈયારી રાખવી પડશે. જામનગરમાં સ્મશાનમાં અંતિમ સંસ્કારની જે વિધિ કરવામાં આવે છે તે વિધિ વિના મૂલ્યે થવી જોઈએ એવી માંગ સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા છેલ્લા ઘણા સમયથી એક લોક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. નગરજનોના હિતાર્થે ચલાવવામાં આવી રહેલી આ લોક ઝુંબેશને લોકોમાંથી સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. જામનગર મહાનગરપાલિકાના વિપક્ષના નેતા ધવલ નંદાએ પણ જીટીપીએલ જામનગર ન્યૂઝની આ લોક ઝુંબેશમાં સૂર પુરાવ્યો છે અને સમર્થન આપીને આ સમગ્ર વિષય અંગે મહાનગરપાલિકાના કમિશનરને પણ પત્ર પાઠવ્યો છે. આ પત્રમાં કઈ ટાઈપની રજૂઆત કરવામાં આવી છે તેની વિશેષ માહિતી માટે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આજે શનિવારે બપોરે વિપક્ષ નેતા ધવલ નંદાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે જૂનાગઢ, રાજકોટ અને અમદાવાદ સહિતના શહેરોમાં ત્યાંના સ્મશાનોમાં અગ્નિ સંસ્કારની વિધિ સ્મશાન સમિતિઓ દ્વારા વિનામૂલ્યે કરવામાં આવે છે અને આ તમામ ખર્ચની જવાબદારીઓ જૂનાગઢ, રાજકોટ તથા અમદાવાદ શહેરની મહાનગરપાલિકાઓ સંભાળે છે. જ્યારે જામનગરમાં મહાનગરપાલિકા દ્વારા આ અગ્નિ સંસ્કારની વિધિ માટે સ્મશાન ખર્ચમાં કોઈ પણ પ્રકારનો સહયોગ આપવામાં આવતો નથી. વિપક્ષના નેતાએ આ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે જામનગરમાં આદર્શ સ્મશાન ખાતે અગ્નિ સંસ્કારના અંદાજે 1,500 થી 2,000 રૂપિયા લેવામાં આવે છે, જે હિન્દુ શાસ્ત્રની વિરુદ્ધ છે. આ રીતનો ખર્ચ કોઈ મૃતક પરિવાર પાસેથી લેવો તે શોભાસ્પદ નથી. આ માટે મહાનગરપાલિકાએ આગળ આવીને સ્મશાનમાં થતા ખર્ચને પહોંચી વળવા ગ્રાન્ટના સ્વરૂપમાં આર્થિક સહયોગ આપવો જોઈએ તેવું પણ ધવલભાઈ નંદાએ જણાવ્યું હતું. ધવલભાઈ નંદાએ વધુમાં જણાવ્યું હતું કે જામનગરના આદર્શ સ્મશાન ગૃહનું સંચાલન કોઈ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. અંતિમ સંસ્કારના થતા ખર્ચ માટે ટ્રસ્ટના મુખ્ય વ્યક્તિઓ સાથે મહાનગરપાલિકાએ એક મીટિંગ કરવી જોઈએ અને વર્ષ દરમિયાન થતા ખર્ચનું સ્ટેટમેન્ટ માંગવું જોઈએ. ત્યારબાદ કઈ રીતે અગ્નિ સંસ્કારની વિધિ ફ્રી થાય તેનો ઊંડાણપૂર્વકનો અભ્યાસ કરી સ્મશાન ગૃહના સંચાલન માટે ખર્ચને ગ્રાન્ટના સ્વરૂપમાં આપી માનવતાનું એક મોટું ઉદાહરણ જામનગર મહાનગરપાલિકાએ પૂરું પાડવું જોઈએ તેવું ધવલ નંદાએ જીટીપીએલની રૂબરૂ મુલાકાતમાં જણાવ્યું હતું. જો કોઈ ખાનગી કંપની અથવા સંસ્થા આ ખર્ચ ઉપાડવા તૈયાર હોય તો તેઓને આ ખર્ચ નિભાવવાની છૂટ આપવી જોઈએ. અન્ય શહેરોમાં મહાનગરપાલિકા દ્વારા સ્મશાનમાં અગ્નિ સંસ્કાર નિભાવ ખર્ચની ગ્રાન્ટ આપવામાં આવે છે. જામનગરમાં મહાનગરપાલિકા આ પ્રકારનો કોઈ ખર્ચ ઉઠાવતી ન હોવાને કારણે સ્મશાનમાં અગ્નિ સંસ્કારની વિધિ આજની તારીખે
પણ વિનામૂલ્યે થતી નથી. આ ઉપરાંત વિપક્ષના નેતાએ એમ પણ કહ્યું છે કે જામનગરમાં ત્રીજું સ્મશાન બનાવવાની જાહેરાત ઘણા વર્ષ પહેલા કરવામાં આવી છે, પરંતુ ત્રીજું સ્મશાન ક્યારે બનશે તે અંગેનો કોઈ રોડમેપ જામનગર મહાનગરપાલિકાએ જાહેર કર્યો નથી. જીટીપીએલ જામનગર ન્યૂઝ સાથે ધવલ નંદાએ કરેલી વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો મહાનગરપાલિકાની અંદર અમે આવ્યા છે અને વિરોધ પક્ષના નેતાની ચેમ્બરમાં આવ્યા છે અને ધવલભાઈ નંદા આપણા સાથે જોડાયેલા છે. અને ખાસ કરીને એમણે ગઈકાલે જ એક પત્ર લખ્યો છે મ્યુનિસિપાલિટી કમિશનરને કે ભાઈ જામનગર ની અંદર જે સ્મશાન ગૃહ છે એની અંદર ચાર્જ વસૂલવામાં આવે છે. આદર્શ સ્મશાન ગૃહ છે એની અંદર ચાર્જ વસૂલવામાં આવે છે. ખરેખર તો આ બાબતનો વિનામૂલ્ય હોવું જોઈએ. અને ખાસ કરીને હમણાં જ તાજેતરમાં જ એક સ્ટેન્ડિંગ કમિટીની અંદર એ લોકોએ એક ત્રીજું સ્મશાન જામનગરને મળે એ માટે એક દરખાસ્ત મૂકી હતી. દરખાસ્ત એને મંજૂર કરી છે અને આવતા દિવસોમાં જનરલ બોર્ડમાં પણ આ બાબતની ચર્ચા થશે. પણ પહેલી વાત એ છે કે અત્યારે જ્યાં સુધી આ વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી જામનગરનું આદર્શ સ્મશાન ગૃહ છે એમાં ખરેખર આ બાબતનું અંતિમ સંસ્કાર અને અંતિમ ક્રિયાની જે વાત આવે છે એ ફ્રી ઓફ કરવું જોઈએ. એના માટે એને જે કાંઈ ગ્રાન્ટ આપવાની વાત આવે, ત્યારે ટ્રસ્ટીઓને મળવાની વાત આવે, જે કાંઈ પ્રોસેસ કરવી જોઈએ એ કરવી જોઈએ એવું ધવલભાઈ નંદાએ આ બાબતની કમિશનર સાહેબને રજૂઆત કરી છે. અને ખાસ કરીને જીટીપીએલ જામનગર ન્યૂઝ પણ છેલ્લા 3-4 વર્ષથી આ બાબતની ઝુંબેશ લઈને નીકળ્યું છે. અને ખાસ કરીને અમારો પણ એક ભાવ જોડાઈ જાય છે કે ભાઈ બને ત્યાં સુધી બીજા અધર સેન્ટરની વાત કરીએ, જૂનાગઢ સહિતના બધા સેન્ટરોની વાત કરીએ તો વિનામૂલ્યે ત્યાં અંતિમ સંસ્કાર એટલે અંતિમ ક્રિયા કરવામાં આવે છે, અગ્નિ સંસ્કાર દેવામાં આવે છે, કોઈ જેના ચાર્જ લીધા વગરના બધી વ્યવસ્થા ત્યાં મહાનગરપાલિકા કરે છે. તો જામનગરમાં કેમ નહીં? અને ખાસ કરીને સામાન્ય આમાં મરવા ટાઈમે કોઈ ગરીબ કે સાવકાર કોઈ હોતું નથી, ત્યારે બધા એક સરખા જ હોય છે. અને આ બાબતનો ગરીબ લોકો ઉપર ભારણ ન પડે, કારણ કે લાખો રૂપિયા એ લોકો જે તે સમય જીવતા હોય ત્યારે લાખો રૂપિયાનો ટેક્સ પણ એ લોકો ચૂકવો હોય. પણ એક માનવતાના રૂએ પણ મહાનગરપાલિકાને જે તે સમયની વાત કરું તો જે તે સમયે મેયરને મેં આ બાબતની ધ્યાન દોર્યું હતું અને શહેર ભાજપના પ્રમુખ શ્રીને પણ મેં ધ્યાન દોર્યું છે, ઘણા લોકોનું મેં ધ્યાન દોર્યું છે. છતાં પણ એક નિષ્ક્રિયતા અને આ બાબતનો જે લોકોનો અવાજ છે એ અવાજને એ લોકો હજી સમજી નથી શક્યા. પણ છેલ્લા 2 દિવસ દરમિયાન અમે લોકો ધવલભાઈ નંદાને પણ આ બાબતમાં આગળ કર્યા કે ભાઈ તમે એક વિરોધ પક્ષ તરીકે આ બાબતની રજૂઆત કરો, ખાસ કરીને બોર્ડની અંદર આ બાબતની ચર્ચા કરો. એટલે આજે એને પણ એક પત્ર લખ્યો છે. તો આપણી સાથે જોડાયેલા એવા ધવલભાઈ નંદા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આ જે કંઈ આ અંતિમ ક્રિયા અંતિમ સંસ્કાર બાબતની વાત આવે છે, ખાસ કરીને આદર્શ સ્મશાન ગૃહની અંદર ચાર્જ વસૂલવામાં આવે છે, તમે કીધું કે એ બાબતે વિનામૂલ્યે થવું જોઈએ. જામનગર મહાનગરપાલિકા એક એવી મહાનગરપાલિકા જે ગુજરાતની અન્ય મહાનગરપાલિકામાં જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે તેની જે અંતિમ સંસ્કાર થાય છે તેનો ટોટલી ખર્ચ કાં તો મહાનગરપાલિકા ઉઠવે છે ને કાં તો મહાનગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાન હોય છે. જામનગરની અત્યારે પરિસ્થિતિ એ છે કે છેલ્લા 7 વર્ષથી આ બજેટમાં ત્રીજા સ્મશાનની વાત આવે છે, છતાં પણ ત્રીજું સ્મશાન ખાલી કાગળ ઉપર જ બનેલું છે. અને જામનગરની પ્રજા આ બાબતે હેરાન પરેશાન છે. કોરોના કાળ આવ્યો હતો ત્યારે પણ લાંબી કતારો થઈ હતી જ્યારે જામનગરની પ્રજાએ મુશ્કેલી વેઠી હતી. અમારી માગણી એવી છે કે જામનગરની પ્રજા માટે ત્રીજું સ્મશાન જ્યાં સુધી ન બને ત્યારે જે આદર્શ સ્મશાન ગૃહ છે તેમાં એક મૃતદેહની પાછળ 1500 થી 2000 જેવો ખર્ચો થાય છે, તે ખર્ચો ના કરી એ ખર્ચો છે તે મહાનગરપાલિકા ઉઠાવે. જ્યારે ત્રીજું સ્મશાન થાય ત્યારે જેની પ્રોસેસ થતી હોય ત્યારે કરેલ. અમારી માગણી એવી છે કે જે અત્યારે જે 1500 થી 1700 માણસોને જે ચાર્જ દેવો પડે છે તે ચાર્જ મહાનગરપાલિકા તેનો ખર્ચો ઉઠાવે અને તેના માટે લોકો માટે કાર્ય કરે. ખાસ કરીને જે તે સમયે વાત કરીએ તો આની અંદર લગભગ હું માનું ત્યાં સુધી વર્ષે દાડે 50 લાખ રૂપિયા જેવો ખર્ચો આવતો હશે. તો એમાં મેં પોતે આગળ થઈને કીધું કે દર વર્ષે જ્યાં સુધી હું જીવું ત્યાં સુધી દર વર્ષે 1 લાખ રૂપિયાનો ચેક મારા તરફથી લઈ જાવો અને ખાસ કરીને એવા મારા જેવા 50 લોકોને ગોતી અને એક આ ખર્ચને પહોંચી વળવા માટે આ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ. એમાં મહાનગરપાલિકાએ પણ ભાગ લેવો જોઈએ. જયેશભાઈ બહુ સારી વાત કરી. એવા દાતાઓ ઘણા છે, જેમ તમે વાત કરી કે હું પણ આમાં દાતા તરીકે મારો નિભાવવા માટે રેડી છું, તેવા દાતાઓ ઘણા છે. હું પણ આમાં સહમત છું. પણ તો જામનગર મહાનગરપાલિકાને જે એક જ કચરાની વાત કરીએ કે જામનગર સફાઈ અભિયાનના મુદ્દે 23મા ક્રમેથી 83મા ક્રમે આવ્યું, કરોડો રૂપિયાનો એની પાછળ ખર્ચો કરી છે, છતાં પણ આપણે રિઝલ્ટ નથી મળતું. તો આ તો એક સારી વસ્તુ છે કે આ બાબતમાં આપણે કરી તો પ્રજા માટે સુખકારી વસ્તુ થાય. તો તેના માટે આ બાબતે મહાનગરપાલિકાએ પોતાની ગ્રાન્ટ ફાળવવી પડે. રાજ્ય સરકાર પાસે દરખાસ્ત મૂકી રાજ્ય સરકાર પાસેથી ગ્રાન્ટ મંગાવી અને લોકો માટે આ કાર્ય કરવું છે. પૈસાની અછત એવું લાગતું જ નથી. જે વ્યક્તિ તમને કહો જે 3-4-5 કરોડનો ખાલી ઢોર ઉપાડવા પાછળ ખર્ચો કરતા હોય તો ખર્ચની કોઈ વાત નથી. આ એવું કોઈ મોટું બજેટ નથી વારસે દાડે કે આમાં કોઈ મોટી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં જવું પડે. જામનગર મહાનગરપાલિકા અમે જ્યારે અવાજ ઉતારશું ત્યારે એક જ વસ્તુ કહેશે કે જામનગર મહાનગરપાલિકા પાસે બજેટ નથી કે ખર્ચો નથી. તો અમારો કહેવાનું એ છે કે જો અત્યારે દાતાઓ પણ છે, જો તમારાથી ન થતું હોય તો દાતાઓ પણ આ ખર્ચ ઉઠાવવા તૈયાર છે. પણ જો રાજ્ય સરકાર છે આવા બધી જે વિકાસની ને બધી વાતો કરે છે તો જામનગર મહાનગરપાલિકામાં અત્યારે માણસ જીવે છે ત્યારે તો ટેક્સ ભરે છે, મરી જાય પછી પણ અહીંયા ટેક્સ ભરવો પડે છે. જામનગર માટે બહુ દુઃખની વસ્તુ છે. એના માટે માવા જેવો ઠેઠ હોય છે. ખાસ કરીને તમે જે પણ કમિશનર સાહેબને પત્ર લખ્યો છે તો પત્ર લખીને ખાલી માત્ર પત્ર લખવા ખાતર લખ્યો છે કે એ બાબતમાં ઊંડા ઉતરીને જનરલ બોર્ડમાં પણ આ પ્રશ્ન ઉઠાવશો? જનરલ બોર્ડમાં પણ આ પ્રશ્ન ઉઠાવવાના છે. એક ભૂતકાળમાં નથી કોઈ કંઈ કર્યું?
ભૂતકાળથી અત્યારે હું હયાતની વાત કરું છું કે અત્યારે વર્તમાન કાળમાં અમે આ પત્ર લખ્યો છે જે 19 તારીખે બજેટનું જનરલ બોર્ડ છે તેમાં પણ અમે આ પ્રશ્ન ઉઠાવવાના છીએ કે જામનગર મહાનગરપાલિકા છેલ્લા 5 વર્ષથી એમ કીધું હતું કે લાલપુર બાયપાસ પાસે ત્રીજું સ્મશાન બનાવવાના છે, પણ એક ગાડા માર્ગ હતો તેના હિસાબે સ્મશાન નથી બન્યું. પણ એવા તો ઘણા ઝોન ફેર થઈ ગયા, કોમર્શિયલમાંથી રેસિડન્ટ થયા, રેસિડન્ટમાંથી કોમર્શિયલ થયા, એ ફેર થઈ જાય. પણ એક જ ખાલી એક લાગતા વારગતા ઉચ્ચ બિલ્ડરો માટેની જગ્યાની કિંમતી જગ્યાની કિંમત પાણીમાં ના પડી જાય તેના માટે જ આ સ્મશાન બનાવવામાં નથી આવ્યું. એટલે આ બાબતે વિપક્ષ દ્વારા જો અમારી માગણી સ્વીકારવામાં નહીં આવે તો આના માટે અમે ગાંધીજી માર્ગે આંદોલન પણ કરીશું. દર વખતે આ વાત થાય છે, આંદોલન કરશું, આ કરશું, તે કરશું, પણ કાંઈ થતું નથી. તમે પણ ભૂલી જાઓ છો, તમે પણ સૂઈ જાઓ છો. નહીં, 100% આ વખતે આ મુદ્દો જરા પણ ચલાવી લેવામાં નહીં આવે અને આ બાબતે અમારાથી બનતું થશે તે કરશું. આ રીતે તમે જોયું કે ધવલભાઈ નંદા હતા, વિરોધ પક્ષના નેતા છે, નીડર છે, હોશિયાર છે, અને એને આ બાબતની ગંભીરતા છે ને લોકસભાની ચૂંટણી માથે આવે છે. એટલે પણ એ ભારતીય જનતા પાર્ટીની વાત કરીએ તો એ પણ આ બાબતનો જસ લઈ જશે, એમાં કોઈ શંકા નથી. જામનગર મહાનગરપાલિકાનું 2024-25નું અંદાજિત 1243 કરોડનું બજેટ તાજેતરમાં કમિશને સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કર્યું હતું. સ્ટેન્ડિંગ કમિટીએ કમિશનરે આપેલા બજેટમાં 125 કરોડનો જંગી વધારો કરી 1368 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કર્યું હતું. હવે આ બજેટને સર્વાનુમતે મંજૂર કરવા માટે તારીખ 19 ફેબ્રુઆરીએ મહાનગરપાલિકાના સત્તાધીશોએ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે જનરલ બોર્ડની બેઠક બોલાવી છે. આ બેઠકમાં 1368 કરોડના બજેટની ચર્ચા થશે. આ બજેટનો વિપક્ષના સભ્યોએ પણ અભ્યાસ કર્યો છે. વિપક્ષના સભ્યો લોકહિતમાં અમુક નિર્ણયનો જોરદાર વિરોધ કરશે. આ જનરલ બોર્ડ આ વખતે ખૂબ જ તોફાની બનશે તેવા એંધાણ અત્યારથી જ મળી રહ્યા છે. આ જનરલ બોર્ડમાં વિપક્ષ જામનગરના ત્રીજા સ્મશાન ગૃહની ચર્ચા કરશે તેમજ જામનગરની જનતાને અંતિમ સંસ્કારની વિનામૂલ્યે સેવા મળે તે બાબતે પણ ઉગ્ર રજૂઆત કરશે. આ તમામ બાબતો અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ પૂર્વ વિપક્ષ નેતા અલ્તાફ ખફીની મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન અલ્તાફભાઈ ખફીએ જણાવ્યું હતું કે સત્તાધારી પાર્ટી લોકોને માત્ર સપના બતાવવામાં માહિર છે. વાસ્તવિકતા કંઈક અલગ જ હોય છે. માત્ર કાગળ ઉપર જ મોટા બજેટની વાતો થાય છે પરંતુ જમીન ઉપર કાંઈ થતું જ નથી તેવો તેમણે ખુલ્લો આક્ષેપ સત્તાધારી પાર્ટી ઉપર કર્યો હતો. સ્મશાનની બાબતમાં પણ તેઓ જામનગરની જનતાને કોઈ પણ જાતના ચાર્જ વિના અગ્નિ સંસ્કાર થાય તે માટે પણ તેઓ જનરલ બોર્ડમાં ઉગ્ર રજૂઆત કરશે તેવી બાહેંધરી અલ્તાફભાઈ ખફીએ જીટીપીએલ જામનગર ન્યૂઝને આપી હતી. આ મુલાકાતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો મહાનગરપાલિકાની કચેરી ખાતે આવ્યા છે અને ખાસ કરીને તાજેતરમાં એટલે કે તારીખ 19 ફેબ્રુઆરીએ જ એક જનરલ બોર્ડની મિટિંગ છે. એમાં બજેટની વાત છે, બજેટની ચર્ચા થશે અને ખાસ કરીને સ્ટેન્ડિંગ કમિટીએ વાત કરીએ તો 1243 કરોડનું એક કમિશનર સાહેબે એક દરખાસ્ત મૂકી હતી. એટલે કે બજેટ હતું આખા વર્ષ દરમિયાન જે કંઈ નાનો મોટો ખર્ચો કરવાનો હોય એમાં, અને એ દરખાસ્તમાં પણ નાના મોટા સુધારા કરી સ્ટેન્ડિંગ કમિટીએ 1368 કરોડનું આ બજેટ અંદાજિત બજેટ બનાવવામાં આવ્યું છે અને ખાસ કરીને એમાં પણ એમણે મંજૂર કર્યું છે. હવે જનરલ બોર્ડમાં આ બજેટને પાસ કરવા માટે સોમવારે આ બાબતનું જનરલ બોર્ડ બોલાવવામાં આવ્યું છે. અને એની અંદર વાત કરીએ તો જે લોકો સત્તાધારી પાર્ટી છે એ તો બધી વાહ કરે છે, પણ વિરોધ પક્ષે એની ભૂલ કાઢવાની હોય છે. એ જ રીતે જે છેલ્લા 3-4 દિવસથી વિરોધ પક્ષના લોકો એટલે કે ખાસ કરીને ધવલભાઈ નંદા છે, અલ્તાફભાઈ છે, રત્નાબેન નંદાણીયા છે, આ બધા લોકો આ બાબતનો અભ્યાસ કરી રહ્યા છે કે ભાઈ પબ્લિકને ક્યાં નુકસાન થાય છે અને ક્યાં ફાયદો છે. તો એને ઘણી એવી ભૂલ કાઢી છે આ બજેટ બાબતે. તો આપણી પાસે અલ્તાફભાઈ ખફી કે જે ઘણા વર્ષોથી આ બાબતમાં એક્ટિવ છે અને ખાસ કરીને બજેટ વખતે લગભગ બજેટમાં છેલ્લા ઘણા વર્ષોથી હાજર હોય છે અને એ બજેટનો પણ સારી રીતે અભ્યાસ કરે અને જે કંઈ નાની મોટી વાત હોય પ્રજાના હિતમાં એ ટાઈપની એની ઉગ્ર રજૂઆત પણ હોય છે અને એમાં પણ નાનો મોટો કરેક્શન કરવું પડતું હોય જે તે સમયે મહાનગરપાલિકાના સત્તાધીશોએ. તો આપણી સાથે અલ્તાફભાઈ ખફી જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે 19 તારીખે બજેટ છે એમાં તમારી એ વાત કરીએ તો તમે એમાં શું હોમવર્ક કર્યું છે? 24-25નું અંદાજપત્ર જે સ્ટેન્ડિંગ કમિટીએ 1243.70% જે મંજૂર કર્યું હતું અને જનરલ બોર્ડ સમક્ષ જ્યારે 1368 કરોડનું બજેટ જ્યારે મંજૂર થવા માટે આવી રહ્યું છે ત્યારે અમે પણ બજેટના બધા અભ્યાસ કર્યા અને અમે અભ્યાસ અનુસંધાને ઘણી બધી સટ્ટાઓ છે જે જેટલા 7 વર્ષ થયા જે બજેટમાં જે જોગવાઈઓ, જે પ્લાન, જે નકશા, જે આયોજન હતા એ જ આ વખતે પણ બજેટમાં છે. ગયા વર્ષના બજેટમાં જેટલા અંદાજ માર્યા હતા સત્તાધીરો પક્ષોએ અને ચેરમેને જે મોટી વાતો કરી હતી, જામનગરને એક રોડમ્ય જામનગર, સુંદર જામનગર બનાવવાના સપના દેખાડ્યા હતા. આખું વર્ષ પૂરું થઈ ગયું, એક પણ કામમાં અમલવારી થઈ નથી. માત્ર આંકડાની માયાજાળ છે, મોટી વાતો છે. આ 125 કરોડ રૂપિયા જેવી વધારાની રકમ જે રાજ્ય સરકારમાંથી લઈને ઓવરબ્રિજ બનાવવાની વાત છે એમાં પણ રાજ્ય સરકારમાં દર વર્ષે આ લોકો દરખાસ્ત મૂકે
5 થી 10 કરોડ રૂપિયા મંજૂર થવાની વાત છે. એટલે 15 વર્ષ સુધી પણ આયોજન થવાનું નથી. માત્ર કાગળ ઉપર એક આંકડા સિવાય આ બજેટમાં બીજું કાંઈ નથી. ગયા વર્ષના બજેટમાં જે હાઉસ ટેક્સ હતા, સોલિડ વેસ્ટ ચાર્જ હતો, વોટર વર્ક ચાર્જ હતો, ભૂગર્ભ ચાર્જ હતો, એને દુબળા કર્યા, વધારે કર્યા. અમારો વિરોધ હતો, અમે વિરોધે કર્યા, આંદોલને કર્યા, પણ એકે વાતમાં અમલવારી થઈ નહીં. આ વખતે બજેટમાં હાઉસ ટેક્સમાં એમાં વધારો નથી કર્યો. પણ જે બજેટ ગયા વખતે હતું, છેલ્લા 7 વર્ષથી આજે મહાનગરપાલિકામાં અંદાજપત્ર આવે છે, એ જ અંદાજપત્ર આજે એમાં કાંઈ ડોરાવારે ફેર નથી. હું જવાબદાર એક કોર્પોરેટર તરીકે આપના ચેનલના માધ્યમથી સીધો આક્ષેપ કરું છું સત્તાધારી પક્ષ પાસે કે આ વર્ષે પણ ખાલી મોટી મોટી વાતો કરશે, મોટા મોટા સપના દેખાડશે, જામનગરને રૂડું બનાવશે, રડિયામું બનાવશે. જામનગર હતું એના કરતાં પણ ગંદકીનગર બનાવી દીધું છે સત્તાધીરોના પાપે. એટલે બજેટમાં માત્ર કરોડો રૂપિયાની વાતો થશે, કાંઈ અમલવારી થશે નહીં. તો તમે એ બાબતે શું રજૂઆત કરશો, ખાસ કરીને એ લોકોને જનરલ બોર્ડમાં? અમે મુદ્દાવાઇઝ બજેટ પાના નંબર 1 થી લઈ અને બજેટ પાના નંબર 6 સુધી અમે મુદ્દાવાઇઝ જ્યાં જ્યાં લોકોની સત્તા છે, જ્યાં જ્યાં લોકોની કમી છે, એ અમે જનરલ બોક્સ સમક્ષ રજૂ કરશી. જામનગરના લોકોને પણ ખબર પડે કે આ બજેટ માત્ર આંકડાની જ માયાજાળ છે. મોટી મોટી વાતો સિવાય આ બજેટમાં કોઈ છે જ નહીં. અમે જનરલ બોર્ડમાં પણ સાબિત કરી દેશી. અધિકારી કે પદાધિકારી અમારી વાતનો જવાબ પણ નહીં દઈ શકે. તમે જોયું કે જે તે સમયે 19 તારીખે એક ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં આ બાબતનું બજેટની એક મોટી મિટિંગ છે. એમાં સત્તાધારી પાર્ટી હોય, વિરોધ પક્ષના કોર્પોરેટર હોય, બધા લોકો હોય. પણ આ વખતે વધારે પડતી ગરમી હોતે પકડાશે અને ખાસ કરીને રજૂઆત પણ ઉગ્ર થશે અને આંદોલન સુધીની વાત બનશે. અને ખાસ કરીને આપણી સાથે જોડાયેલા એવા અલ્તાફભાઈને આપણે પૂછશું કે આ જે સ્મશાન ગૃહની વાત છે એમાં તમારો કઈ રીતનો રોલ રહેશે? ગઈકાલે જ અમારા વિપક્ષના નેતાશ્રીએ એક અખબારી યાદીમાં સ્મશાનની જે વાત કરી એ 100% સાચી વાત છે. જામનગરની જનતાને એક્સપાયર થઈ ગયા પછી, મૃત્યુ પામ્યા પછી કોઈ તો ચાર્જ ન ચૂકવવો પડે એના માટે તમારા વિચારો કેવા છે? એટલા માટે જ કહું છું ને, બધી મહાનગરપાલિકા પાસે પોતાનું એક સંચાલક સ્મશાન હોય. આપણી પાસે નથી. આપણી પાસે 2 સ્મશાન છે, એ પ્રાઇવેટ ટ્રસ્ટના સ્મશાન છે. પ્રાઇવેટ ટ્રસ્ટને પણ હું માનું છું કે પ્રાઇવેટ ટ્રસ્ટની જે કમિટીઓ છે એના જે સંચાલકો છે એને મહાનગરપાલિકાએ બોલાવવા જોઈએ, એની સાથે મિટિંગ કરવી જોઈએ. મિટિંગ કરી એ લોકોને જે ખર્ચ થાય છે એ હું માનું છું જ્યાં સુધી આપણું નવું સ્મશાન ના બને ત્યાં સુધી ખર્ચની વ્યવસ્થા મહાનગરપાલિકાને કરવી જોઈએ. એટલે આ રીતે તમે જોયું કે લગભગ અમારી જીટીપીએલ જામનગર ન્યૂઝની જે ઝુંબેશ હતી છેલ્લા ઘણા વર્ષોથી હતી અને એને હવે રંગ મળી રહ્યો છે. કારણ કે વિપક્ષે પણ આ વાત મેં ખરેખર ધ્યાન ઉપર અભ્યાસ કર્યો છે અને ચિંતા પણ વ્યક્ત કરી. ખાસ કરીને જામનગરની જનતા થોડીક સાયલન્ટ છે, થોડીક સહન શક્તિવાળી છે વધારે પડતી, એટલે આ બધું સહન કરે છે. પણ હવે આવતા દિવસોની વાત છે, વિપક્ષે પણ જાગૃત કર્યા છે, જીટીપીએલ જામનગર ન્યૂઝે પણ જનતાને જાગૃત કર્યા છે. આવતા દિવસોમાં જામનગર સ્મશાન ગૃહમાં કોઈ જાતનો ચાર્જ કર્યા વગર આપણી અંતિમ ક્રિયા થશે એ નક્કી છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું મૂંગણીમાં માથાકૂટ અને ખંભાળિયામાં ગઢવી સમાજમાં રોષ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાળાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત હોટલ RAR ના પરિસરમાં જ આપને મળશે લોનાવાલાની ફેમસ ચીકી અને 51 રેઇનબો આઈસ્ક્રીમ. સ્વાદિષ્ટ ભોજન અને ટેસ્ટી નાસ્તા માટેનું એક સ્વાદિષ્ટ સરનામું એટલે હોટલ RAR. રાજકોટ અમદાવાદ નેશનલ હાઈવે, જૂની મોરવાડ, સાયલાથી 8 કિલોમીટર લીંબડી તરફ, તાલુકો ચૂડા, જિલ્લો સુરેન્દ્રનગર. નિસંતાન દંપતીઓ માટે એક આશાનું કિરણ. સિદ્ધિવિનાયક IVF અને ચિલ્ડ્રન હોસ્પિટલ જામનગર. 35 વર્ષથી સ્ત્રી રોગ નિષ્ણાંત તરીકે બહોળો અનુભવ ધરાવતા અને નિષ્ણાંત ઇનફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ ડોક્ટર ગાયત્રી ઠાકર લેપ્રોસ્કોપી, IUI, IVF, ICSI જેવી ટેસ્ટ ટ્યુબ બેબી ટેકનિકનો ઉપયોગ કરી નિસંતાન દંપતીને સંતાન પ્રાપ્તિ માટે ભારે સફળતા મેળવેલ છે. લગ્નના 2 વર્ષ પછી પણ જો સંતાન ના થાય તો તેના ઘણા કારણો હોઈ શકે, જેમ કે કોથળીનું મુખ બંધ હોવું અને ફાઇબ્રોઇડ ગાંઠ જેવા અન્ય પ્રશ્નો, ફિલિપિન ટ્યુબ બંધ હોવી અથવા ફૂલેલી હોવી, અંડાશયની સિસ્ટ જેવી તકલીફ,
PCOS જેવા હોર્મોનના પ્રોબ્લેમ, પુરુષોમાં શુક્રાણુની કમી, દંપતીના અંગત પ્રોબ્લેમ્સ જેવા કે સંબંધ થવામાં તકલીફ, પુરુષોને મૂંઝવતા અન્ય પ્રશ્નો માટે સિદ્ધિવિનાયક IVF હોસ્પિટલમાં ડૉક્ટર ગાયત્રી ઠાકર દ્વારા સરળ, અંગત અને પરિણામલક્ષી અભિગમ દ્વારા સુંદર પરિણામો મળે છે. IVF ટેકનોલોજી એક વિકસિત પદ્ધતિ છે જે ટેસ્ટ ટ્યુબ બેબીના નામથી પ્રચલિત છે. સંતાન પ્રાપ્તિના નિદાન અને સારવાર માટે એડવાન્સ લેપ્રોસ્કોપી અને હિસ્ટ્રોસ્કોપી સિદ્ધિવિનાયક હોસ્પિટલમાં થાય છે. સિદ્ધિવિનાયક IVF એન્ડ ચિલ્ડ્રન હોસ્પિટલ, ડૉક્ટર ગાયત્રી સુરેશ ઠાકર, ઇન્કમટેક્સ ઓફિસની સામે, પંડિત નહેરુ માર્ગ, KD જ્વેલર્સવાળી ગલી, જામનગર. દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર નજીકના મુંગણી ગામમાં ગઈકાલે શુક્રવારે રાત્રે બે જૂથો વચ્ચે જૂની અદાવતને કારણે બોલાચાલી પછી ડખો થયો હતો, જે અનુસંધાને ઈજાગ્રસ્તોને જામનગરની જીજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. એમ કહેવાય છે કે મુંગણી ગામમાં રાજપૂત સમાજના બે કોન્ટ્રાક્ટરો વચ્ચે મનદુખ ચાલી રહ્યું છે. આ બે જૂથો વચ્ચેની અથડામણમાં 8 વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હોવાનું અને તે પૈકી એકની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે. ભાવનગર જિલ્લાના તળાજા ખાતે તાજેતરમાં એક સમાજ દ્વારા સમૂહ લગ્નનું આયોજન થયું હતું. આ તકે આ સમાજની એક વ્યક્તિએ ચારણ અને ગઢવી સમાજ વિશે એલફેલ વાતો કરી હતી અને ચારણ સમાજના માતાજી વિશે પણ અશોભનીય ઉચ્ચારણો કર્યા હતા. આ પ્રકારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા સમગ્ર ગુજરાતમાં તેના પડઘા પડ્યા છે. ગામે ગામ ચારણ સમાજ દ્વારા આ પ્રકારની ટિપ્પણી કરનાર શખ્સ વિરુદ્ધ કડક પગલાંની માંગણી સાથેના આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં પણ ચારણ ગઢવી સમાજ દ્વારા રેલી અને આવેદનપત્રનો કાર્યક્રમ આપીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. ગત 14મી ફેબ્રુઆરીએ વસંત પંચમીના દિવસે ભાવનગર તાલુકાના તળાજા ગામ ખાતે દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગીગા ભમર નામની કોઈ વ્યક્તિએ પોતાના ભાષણમાં ચારણ ગઢવી સમાજના પૂજનીય માતાજીઓ અને ચારણ ગઢવી સમાજ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણીઓ કરતા ગઢવી સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે. ચારણ ગઢવી સમાજને નિશાન બનાવીને થયેલી અપમાનજનક ટિપ્પણીઓએ સમાજની શાંતિ તથા સાંપ્રદાયિક સૌહાર્દ સામે ખતરારૂપ સ્થિતિ ઊભી કરી છે અને ધાર્મિક તથા સમુદાયની લાગણીઓને ઉશ્કેરવાના કથિત હેતુથી થયેલું આ ભાષણ સમગ્ર ગુજરાતમાં સોશિયલ મીડિયામાં આકરી પ્રતિક્રિયાઓ સાથે વાયરલ થયું છે. જે અનુસંધાને દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલધામ ખાતે મોટી સંખ્યામાં એકત્રિત થઈ સર્વે લોકો રેલીના સ્વરૂપમાં કલેક્ટર તથા એસપીની કચેરીઓએ પહોંચ્યા હતા. આ સમુદાય દ્વારા અધિકારીઓને લેખિત પત્ર પાઠવી કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ચારણ ગઢવી સમાજના સભ્યો વિશાળ સંખ્યામાં જોડાયા હતા અને રોષ વ્યક્ત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ગામ ખાતે આવેલા સોનલધામના પૂજ્ય ગિરીશ આપા ગઈકાલે શુક્રવારે ખંભાળિયામાં સોનલધામ ખાતે આવ્યા હતા. આ તકે ચારણ ગઢવી સમાજના આગેવાનોની બેઠક યોજવામાં આવી હતી અને પૂજ્ય ગિરીશ આપાએ પણ નિયમોને આધીને રહીને ગીગા ભમર નામની વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ સાથે સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જામનગર વીજ તંત્ર દ્વારા આજે શનિવારે સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી કરવામાં આવી હતી. વીજ તંત્રની 38 ટીમોએ શહેરના ભીમવાસ અને નવાગામ વિસ્તાર સહિત મધુરમ સોસાયટી, ટીટોડી વાડી, અકબરસા ચોક, ખોજા નાકા સહિતના વિસ્તારો તથા સર્વ શિક્ષણ રોડ પર આવેલ એમપીસા ઉદ્યોગનગરના વિસ્તારો અને સંકટેકરી GIDCના કેટલાક વિસ્તારોમાં ચેકિંગ કર્યું હતું. કુલ 414 વીજ જોડાણો તપાસવામાં આવ્યા હતા, જે પૈકી 50 વીજ જોડાણોમાં વીજ ચોરી માલુમ પડતા તંત્રએ આ વીજ ચોરોને ₹16.86 લાખના પુરવણી બિલો આપ્યા છે. ચેકિંગની આ કામગીરી દરમિયાન સ્થાનિક પોલીસના 22 જવાનો અને SRPના 4 જવાનો ઉપરાંત 3 વિડીયોગ્રાફરને સાથે રાખવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા મથક ભાણવડમાં હાલમાં રેલવે સ્ટેશનમાં કેટલીક નવી બાંધકામ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેને કારણે ઘણા બધા પ્રવાસીઓને મુશ્કેલીઓ પડી રહી છે. જે જગ્યાએ કન્સ્ટ્રક્શનનું કામ ચાલી રહ્યું છે તે વિસ્તારોમાં પાર્કિંગ અને રસ્તો બંધ એ પ્રકારના કોઈ બોર્ડ લગાવવામાં આવ્યા નથી.
આ ઉપરાંત પ્રવાસીઓને રેલવે સ્ટેશનની બાજુના કાચા રસ્તા પરથી પસાર થવું પડે છે, જેને કારણે ઘણા પ્રવાસીઓ ભૂલથી પ્લેટફોર્મ સુધી પહોંચી જાય છે. આ ઉપરાંત સ્ટેશન સુધીનો રોડ સિંગલ પટ્ટીનો છે, જેની બાજુમાં નહેર ખોદવામાં આવેલી હોય અહીં અકસ્માતનો પણ ભય રહે છે. હવે લઈશું નાનકડું વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આગામી 20મી ફેબ્રુઆરીએ જામનગરમાં વાલસુરાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહે તેવી શક્યતા છે. ખંભાળિયા નજીકના સલાયામાં એક કોમન પ્લોટમાં એક શાળાનું ગેરકાયદે બાંધકામ શરૂ થતાં કાનૂની કાર્યવાહી શરૂ થઈ છે. જામનગરમાં હાપાના જલારામ મંદિરે 23મી ફેબ્રુઆરીએ નેત્ર નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગરની હિમાલય સોસાયટીમાં આવેલી એક હોસ્ટેલના રૂમમાં વિદ્યાર્થીઓએ ચાર્જિંગમાં મૂકેલા 2 મોબાઈલની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે. જામનગરની વિવેકાનંદ કોઓપરેટિવ સોસાયટીના નરોત્તમ દ્વારકાદાસ નિમાવતને ચેક પરતના કેસમાં 6 મહિનાની કેદની સજાનો હુકમ થયો છે. દ્વારકાના દરિયામાં કોઈ અજાણી સ્ટીમરે એક માછીમારી બોટને ટક્કર મારતા આ બોટ દરિયામાં ડૂબી ગઈ છે. પ્રધાનમંત્રી કિસાન યોજનાના લાભાર્થીઓ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં KYC ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જામનગરમાં તિજોરી કચેરીના કર્મચારીઓએ પડતર માંગોના અનુસંધાને કાળી પટ્ટી ધારણ કરી સરકાર પ્રત્યે વિરોધ વ્યક્ત કર્યો છે. કેટલાક વર્ષ પહેલા દ્વારકામાં અમદાવાદની 2 ખાનગી બસના ડ્રાઈવરો વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં હત્યાનો બનાવ બનતા દિનેશ ચાવડા નામના શખ્સને 10 વર્ષની કેદની સજાનો હુકમ થયો છે. જામનગરના હાપા યાર્ડમાં 1 કિલો લસણનો ભાવ ₹75 થી ₹125ની આસપાસ બોલાઈ રહ્યો છે, છતાં શહેરમાં વેપારીઓ ગૃહિણીઓ પાસેથી લસણનો ભાવ 1 કિલોના ₹400 વસૂલ કરે છે. 66 વર્ષના પ્રફુલભાઈ હંસરાજભાઈ વિકરાણીયા તે મોહિતભાઈ તથા રોશનીબેનના પિતાનું અવસાન થયું છે. 78 વર્ષના રંજનબેન પ્રવીણચંદ્ર વોરા તે જિગ્નેશ મલ્લઈ અને વિશાલના માતાનું અવસાન થયું છે. રમેશભાઈ દ્વારકાદાસ અગ્રાવતના પત્ની શારદાબેન તે નિલેશભાઈ તથા વિમલભાઈના માતાનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટ સહિત રાજ્યભરમાં હડતાળ પર ઉતરી જતા આંગણવાડીના મહિલા કર્મચારીઓ.
દિલ્હીમાં પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીમાં ઉપસ્થિત રહેતા જામનગર બીજેપીના અગ્રણીઓ. જામનગરમાં એક સાથે 5000થી વધુ કર્મચારીઓએ વિરોધ નોંધાવતા ગાંધીનગર સુધી પડઘા. બોલિવૂડના જાણીતા ડાયરેક્ટર રાજકુમાર સંતોષીને 1.10 કરોડના ચેક રિટર્ન કેસમાં 2 વર્ષ અને બમણા દંડની સજા ફરમાવતી જામનગરની કોર્ટ. સ્મશાન અંગેની જીટીપીએલ જામનગર ન્યૂઝની લોક ઝુંબેશને સમર્થન આપતા વિપક્ષના નેતા ધવલ નંદા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.